જય માતાજી મિત્રો. તો અમારી ઉત્પીડી વ્લોગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે વરસાદના માહોલની વાતો કરવાના. મિત્રો આપણે ચાલો પહેલા તો માહોલ બતાવી દઈએ બહારનો આજે. તો મિત્રો આ જોઈ શકો કે રાતે આપણે રાતનો વરસાદ ભૂકા કાઢે આપણે અમદાવાદ શહેરમાં, અને અહીંયા બહુ પાણી ભરાઈ ગયું હોય. મિત્રો આપણે વધારે તો નહીં કહેતા પણ 3 ફૂટ અંદર પાણી છે, અને કઈ સાધનો ચાલે એવું લાગતું નહીં. મિત્રો આ તમે જોઈ શકો કે આખો રોડ પાણીનો ભરેલો પડ્યો હોય. તો મિત્રો આ રાતથી મળીને બહુ વરસાદ વરે ને હાલ પણ ચાલુ જ છે વરસાદ. એવું નહીં કે વરસાદ બંધ થઈ ગયા, બહાર પેલા ભાઈ ચાલે આપણે તમે જોઈ શકો મિત્રો, તો પાણી ભરેલું પડ્યું હોય. ને આ મિત્રો કે આ બાજુમાં જ આપણે હાઈવે નેશનલ રોડ, તો ત્યાં જ વરસાદ વરે રહેલો હોય. તો અહીંયા વરસાદ તો હાલ ચાલુ જ છે, તમે જોઈ શકો પાણી બહુ ખુલ્લું પડ્યું હોય. તો તમે જુઓ કે આ તો મિત્રો હાલ પણ વરસાદ ચાલુ જ છે, તમે જોઈ શકો. ચાલો આપણે હવે ફ્રન્ટ કેમેરા સ્ટાર્ટ કરશું. તો મિત્રો તમે આજે જો વાતાવરણ કે હાલ વરસાદ બહુ વરે રહેલો હોય, મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો કે આજ ક્યાં ક્યાં વરસાદ વર્યો હોય. મિત્રો અહીંયા તમે જોઈ શકો તો વરસાદનો માહોલ બહુ ખતરનાક છે. અમારા વ્લોગનો આજ બનાવવાની ઈચ્છા તો નથી, તો એ પણ બનાવી નાખ્યો. કેમ કે વરસાદ તો શું કે સીઝન આવી ગઈ, તો વરસાદ તો વરવાનો જ છે. તો તમે હાલ તો વરસાદ આવશે એવું જ લાગે કે વરસાદ તો વળવાનો જ છે, કાયદેસર માહોલ ગરમ થવાનો જ છે. અને અહીંયા તો કરી જ નાખ્યો માહોલ ગરમ, તમે જોઈ શકો, તમને દેખાતું જ હશે. અહીંયા ગુડે ગુડે પાણી ભરાયેલું પડ્યું જ છે ઓલરેડી, તમે જોઈ શકો. એમાં તો આપણે હવે જશું સુરેશભાઈ માલી જોડે. બેઠા બેઠા મારા મોબાઈલ જોવે. સુરેશભાઈ, આપણે કાલથી વરસાદના બોલા કે તમારી ભાષામાં વરસાદ મિત્રો અમારા સુરેશભાઈ નું કેવું થાય કે નાઈસ વરસાદ, પણ વરસાદે તમારા ખરેખર ભૂકો કાઢી જ નાખે. મિત્રો પેલા બાઈક વાળા અંદર ચાલે જ છે, તમે જોઈ શકો, પણ મન નહીં લાગતું કે જાય એ રિટર્ન મોવાઈ ગયા છે. કેમ કે અંદર ખૂબ પાણી ભરેલું છે. મિત્રો આજે તો અમારે અમદાવાદ શહેરમાં વરસાદ બહુ વધી ગયો ખતરનાક. મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો કે તમારે વરસાદ આજે કેટલો પડ્યો. મિત્રો આજે રવિવારનો દાડો હતો, આજે ફરવા જવાની ઈચ્છા હતી, પણ આ વરસાદના કારણે આજ કેન્સલ થઈ ગયું ફરવાનું. મિત્રો હવે નેક્સ્ટ ટાઈમ રાખશું ફરવાનું. મિત્રો આજનો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો હા, કે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ, અને મળીએ આપણે બીજા બ્લોગમાં. તો જય માતાજી.